આજ તો નવા કપડાં પહેરીને થઈ ગયા તૈયાર। આજ તો ઉત્તરાયણ હતી એટલે નવા કપડાં તો પહેરવા પડે। તો તમને બધાને હેપી ઉત્તરાયણ। અને સવારમાં થોડી ઘણી પતંગ ઉચકતી હતી, પણ મારે ને હેતરાજને તો જવાનું હતું ફૂગો લેવા। કાલે સાંજે ફૂગો લાયા હતા, એ ભાઈએ એ ફૂગો ઉડાડી દીધો હતો અને હવે બીજો ફૂગો લેવો હતો। અહીંયા આટલા બધા ફૂગા હતા, પણ એને એમાંથી એકય ફૂગો ગમતો નહોતો। એને તો વિમાન જ ઉડાડવું હતું, એટલે અમે બીજી જગ્યાએથી લઈ લીધું વિમાન અને આવતા રહ્યા ઘરે। ઘરે આવ્યા પછી આ નવા કપડાં પહેર્યા હતા એટલે કાંઈ કામ ખૂસતું નહોતું, તો પહેલાં કરી નાખ્યા કપડાં ચેન્જ। ત્યાં તો ઓર્ડર આવી ગયો, ભૂખ લાગી છે એટલે જમવાનું બનાય। પણ નાસ્તા જેવું બનાવવાનું હતું, બહુ ભૂખ નહોતી એટલે એક બાજુ ચા મૂકી દીધી અને બીજી બાજુ વઘારેલી રોટલી બનાવી નાખી। તૈયાર થઈ ગયું એટલે અમે બેસી ગયા જમવા। અને જમ્યા પછી મારે બીજી પતંગને કાંગરા બાંધવાના હતા। જયદીપે કાલ જેટલી પતંગને કાંગરા બાંધ્યા હતા એ બધી ખૂટી રહી હતી, એટલે મને બીજી પતંગને કાંગરા બાંધવા બેહાડી દીધી। મને આવડે કે ના આવડે, જેવા આવડે એવા કાંગરા બાંધવાના હતા। અને 120 પતંગ ઉત્તરાયણના દિવસે અમે ચગાવી દીધી હતી। તમે કેટલી પતંગ ચગાવી? વિડીયો ગમે તો